નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ સારથીમાં। ચાલો એક વાત કરીએ। એક શિક્ષક તરીકે આપણી સામે સૌથી મોટો પડકાર કયો હોય છે, બરાબર ને? કોઈ અઘરામાં અઘરો વિષય વિદ્યાર્થીના મગજમાં એકદમ સેટ કેવી રીતે કરવો? સાચું કહું તો આ કોઈ મોટો કોયડો ઉકેલવા જેવું જ છે, ખરું ને? પણ શું થશે જો હું કહું કે આ કોયડાને ઉકેલવા માટે આપણી પાસે એક જબરદસ્ત શક્તિશાળી સાધન છે? તો તૈયાર છો એ સિક્રેટ ફોર્મ્યુલા જાણવા માટે? ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવી જ લઈએ। શિક્ષણનું આ ગુપ્ત શસ્ત્ર છે પૃથક્કરણ પદ્ધતિ। અંગ્રેજીમાં કહીએ તો એનાલિટિકલ મેથડ। હવે આ નામ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી। આ કોઈ જાદુ નથી હો, આ તો શુદ્ધ તર્ક અને મનોવિજ્ઞાન પર આધારિત એક એવી જોરદાર ટેકનિક છે જે ખરેખર કામ કરે છે। તો સવાલ એ થાય કે આખરે આ પૃથ્થકરણ પદ્ધતિ છે શું? જુઓ, બહુ જ સિમ્પલ છે। પૃથ્થકરણનો સીધો મતલબ થાય છૂટું પાડવું। વિચારો કે તમારી પાસે એક મોટો અઘરો પ્રોબ્લેમ છે। હવે એને એકસાથે સોલ્વ કરવાને બદલે તમે એને નાના નાના લોજિકલ ટુકડાઓમાં વહેંચી દો છો। બસ આ જ છે એનાલિટિકલ મેથડ। એકદમ કોઈ ડિટેક્ટિવની જેમ જે કેસ સોલ્વ કરવા માટે એક એક કડીને અલગ કરીને ચેક કરે, બરાબર ને? એટલે એ આખી વાતનો સાર શું થયો? એક મોટી જટિલ સમસ્યા લો, એને નાના નાના ભાગમાં તોડી નાખો અને બૂમ, તમને મળશે એકદમ સરળ અને સ્પષ્ટ સોલ્યુશન। બસ આટલું જ। અને તમને ખબર છે, આટલો સરળ વિચાર જ આ પદ્ધતિને એટલી બધી પાવરફુલ બનાવે છે। ઓકે, હવે સૌથી મહત્વની વાત, આ પદ્ધતિ 3 સિક્રેટ ફોર્મ્યુલા એટલે કે શિક્ષણ સૂત્રો પર કામ કરે છે। અને હા, પરીક્ષા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। પહેલું સૂત્ર છે અજ્ઞાત પરથી જ્ઞાત તરફ। એટલે કે આપણે જવાબથી શરૂ કરીને સવાલ સુધી પાછા જઈએ છીએ। બીજો છે અમૂર્ત પરથી મૂર્ત તરફ। મતલબ કે કોઈ કોમ્પ્લેક્સ આઈડિયાને એકદમ રિયલ લાઈફ ઉદાહરણથી સમજાવવો। અને ત્રીજું, જે આખી મેથડનો પાયો છે, જટિલ પરથી સરળ તરફ। અને હા, હું ફરીથી કહું છું, આ ત્રણેય સૂત્રો બરાબર મગજમાં ફિટ કરી લેજો, કેમ કે ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓમાં આમાંથી સીધા MCQ પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખજો, ઓકે? ચલો, તો હવે એ જોઈએ કે એક શિક્ષક તરીકે આપણે આ જબરદસ્ત હથિયારનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરી શકીએ। હવે એક વાત ક્લિયર કરી દઉં, આ પદ્ધતિ કોઈ જાદુઈ છડી નથી કે દરેક વિષય પર ચાલી જાય, પણ હા, અમુક વિષયોમાં તો આ ખરેખર ચમત્કાર કરી શકે છે, જેમ કે ગણિત, ભૂમિતિના અઘરા પ્રમેય કે બીજગણિતના દાખલા સાબિત કરવા છે। આનાથી બેસ્ટ કંઈ નથી। વિજ્ઞાનમાં કોઈ પ્રયોગનું એનાલિસિસ કરવું છે? પરફેક્ટ। અરે, ભાષામાં પણ વ્યાકરણના નિયમો સમજવા માટે વાક્યનું પૃથ્થકરણ કરવું હોય તો પણ આ પદ્ધતિ એકદમ જોરદાર કામ આપે છે। ચાલો આને એકદમ સિમ્પલ, મજેદાર ઉદાહરણથી સમજીએ। ધારો કે આપણે વિદ્યાર્થીને પૂછીએ, ભાઈ, પાણી કેવી રીતે બને છે? હવે સીધો જવાબ આપવાને બદલે આપણે શું કરીશું? આપણે પાણીનું જ પૃથ્થકરણ કરીશું। મતલબ કે એને તોડીને જોઈશું, અને જેવું આપણે એને તોડીશું, આપણને શું મળશે? હાઇડ્રોજન H અને ઓક્સિજન O। બસ, પ્રોબ્લેમ સોલ્વડ। આ જ તો છે પૃથ્થકરણનો અસલી જાદુ। સારું, આપણી પાસે આટલું પાવરફુલ ટૂલ તો આવી જ ગયું, પણ જેમ કોઈ પણ સાધન હોય, એનો ઉપયોગ કરતા પહેલાં એની યુઝર ગાઈડ વાંચવી જરૂરી છે, બરાબર ને? મતલબ કે આપણે એના ફાયદા શું છે અને એની મર્યાદાઓ શું છે, એ બંને જાણવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો સિક્કાની બંને બાજુ જોઈએ। ફાયદાની વાત કરીએ તો આ પદ્ધતિ વિદ્યાર્થીમાં લોજિકલ થિંકિંગ ડેવલપ કરે છે, એને ગોખણપટ્ટીમાંથી મુક્તિ આપે છે અને જાતે કંઈક શોધવા માટે પ્રોત્સાહિત કરે છે, જેનાથી એનું સેલ્ફ કોન્ફિડન્સ પણ બૂસ્ટ થાય છે। પણ હવે બીજી બાજુ પણ જોવી પડે। આ મેથડમાં સમય બહુ જ લાગે છે। સાવ નાના બાળકો માટે આ થોડી અઘરી પડી શકે છે। અને સૌથી મોટી વાત, આને ક્લાસમાં સરખી રીતે લાગુ કરવા માટે શિક્ષક પોતે ખૂબ જ સ્કિલ્ડ હોવા જોઈએ। ઓકે, અત્યાર સુધી જે પણ સમજ્યા એ બધું ખૂબ જ મહત્વનું હતું, પણ હવે જે હું કહેવા જઈ રહી છું એ છે પરીક્ષા માટેની પ્રો ટિપ। એક એવો એક્સપર્ટ લેવલનો દાવ જે તમને બીજાઓથી 2 કદમ આગળ રાખશે। તો એકદમ ધ્યાનથી સાંભળજો। તમને યાદ છે આપણે પૃથ્થકરણને શું કહ્યું હતું? છૂટું પાડવું અથવા તોડવું। તો એની બરાબર વિરોધી, એની જોડીદાર પદ્ધતિ છે સંયોગીકરણ પદ્ધતિ, જેનો મતલબ થાય છે જોડવું અથવા ભેગું કરવું। જુઓ, પૃથ્થકરણ આપણને અજ્ઞાતથી જ્ઞાત તરફ લઈ જાય છે,
તો સંયોગીકરણ એનાથી ઉલટું, જ્ઞાતથી અજ્ઞાત તરફ. એક રીતે કહીએ તો પૃથક્કરણ એ શોધખોળનો રસ્તો છે, જ્યારે સંયોગીકરણ એ રજૂઆતનો, પ્રેઝન્ટેશનનો રસ્તો છે. અને આ જ છે આપણી પ્રોટેપ. એક સાચો અને શ્રેષ્ઠ શિક્ષક ક્યારે ફક્ત એક જ પદ્ધતિને પકડીને નથી બેસતો, એ બંનેનો સ્માર્ટલી ઉપયોગ કરે છે. એ કોઈ સમસ્યાને ઊંડાણપૂર્વક સમજવા માટે પૃથ્થકરણ એટલે કે એનાલિસિસનો ઉપયોગ કરે છે, અને પછી એ જ સોલ્યુશનને વિદ્યાર્થીઓ સામે એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે સંયોગીકરણ એટલે કે સિન્થેસિસનો. બસ આ જ કોમ્બિનેશન યાદ રાખજો: શોધ વત્તા રજૂઆત બરાબર શ્રેષ્ઠ પરિણામ. તો મિત્રો, હવે શિક્ષણનું આ શક્તિશાળી શસ્ત્ર તમારા હાથમાં છે. હવે સવાલ માત્ર એટલો જ છે કે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે તમે આનો ઉપયોગ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરશો. આના પર જરૂરથી વિચારજો. નમસ્કાર. અચ્છા, આપણે બધા બાળપણમાં લેગો બ્લોક્સથી તો રમ્યા જોઈશું, નહીં? યાદ છે? આપણી પાસે કલરફુલ ટુકડાઓ હોય, પણ એક્ઝેક્ટલી શું બનાવવું છે એ ખબર ના હોય. આપણે બસ એ ટુકડાઓને જોડતા જઈએ છીએ અને પછી જુઓ તો કંઈક મસ્ત મજાનું બની જાય. બસ, શિક્ષણની દુનિયામાં પણ આવી જ એક જાદુઈ પદ્ધતિ છે, અને આજે આપણે એના જ ઊંડાણમાં ઉતરવાના છીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. સૌથી પહેલાં તો આ સંયોગીકરણ પદ્ધતિ છે શું, પછી એના 3 ગોલ્ડન રૂલ્સ કયા છે, કયા વિષયોમાં આ પદ્ધતિ બેસ્ટ કામ કરે છે, એના ફાયદા ગેરફાયદા, અને છેલ્લે એની એકદમ પરફેક્ટ જોડી કોણ છે. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ઓકે, તો પહેલો સવાલ, આ સંયોગીકરણ પદ્ધતિ આખરે છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ જ્ઞાનનું ઘર બનાવવા જેવું છે. આપણે એક એક ઈંટ જોડીને આખી દિવાલ બનાવીએ છીએ, બસ એ જ રીતે અહીંયા નાના નાના જ્ઞાનના ટુકડાઓ જોડીને એક મોટો કોન્સેપ્ટ તૈયાર થાય છે. તો જુઓ, આ પદ્ધતિનું હાર્દ છે સિન્થેસિસ, જેનો મતલબ જ થાય છે ભેગું કરવું અથવા જોડવું. વિચારો કે જાણે એક પઝલના બધા ટુકડાઓ આપણી સામે બિખરાયેલા પડ્યા છે, અને આપણું કામ છે એ બધાને જોડીને એક કમ્પ્લીટ પિક્ચર બનાવવાનું. મતલબ આપણે જાણીતા ટુકડાઓથી શરૂ કરીને એક અજાણ્યા જવાબ સુધી પહોંચીએ છીએ. હવે અહીંયા વાત બહુ ઇન્ટરેસ્ટિંગ બને છે. જુઓ, આ જે સંયોગીકરણ પદ્ધતિ છે ને, એ એકલી નથી, એની એક વિરોધી ટીમ પણ છે, પૃથ્થકરણ પદ્ધતિ. એમ સમજો કે આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. સંયોગીકરણ એટલે જોડવું, તો પૃથ્થકરણ એટલે તોડવું. એકદમ ઓપોઝિટ. એકમાં આપણે નાના નાના ટુકડા ભેગા કરીને મોટી વસ્તુ બનાવીએ છીએ, અને બીજામાં એક મોટી વસ્તુને તોડીને એના ટુકડાઓને સમજીએ છીએ. છે ને મજેદાર? તો સવાલ એ છે કે આ જોડાજોડીનું કામ થાય છે કેવી રીતે? કોઈ પણ સારા બિલ્ડર પાસે અમુક નિયમો હોય છે, રાઈટ? બસ એ જ રીતે સંયોગીકરણ પદ્ધતિના પણ 3 મુખ્ય સિદ્ધાંતો છે. ચાલો એને સમજીએ. આ રહ્યા એ 3 સૂત્રો. આને જ જ્ઞાનનું નિર્માણ કરવા માટેની બ્લુપ્રિન્ટ જ સમજી લો. પહેલો નિયમ છે, જે ખબર છે ત્યાંથી શરૂ કરીને જે નથી ખબર એ શોધો. બીજો, નક્કર ઉદાહરણોથી શરૂ કરીને સિદ્ધાંતો તરફ જાઓ. અને ત્રીજો, સહેલી વસ્તુઓને ભેગી કરીને અઘરી સમસ્યાનો ઉકેલ લાવો. સિમ્પલ. હવે એવું નથી કે આ પદ્ધતિ બધે જ કામ આવે, પણ અમુક વિષયો માટે તો આ એકદમ સુપરસ્ટાર છે. તો ચાલો જોઈએ કે આ પદ્ધતિ ક્યાં સૌથી વધારે ચમકે છે. ગણિતના પ્રમેય સાબિત કરવા હોય, વિજ્ઞાનમાં H2O અને Oને ભેગા કરીને H2O બનાવવાનો નિયમ સમજાવવો હોય, કે પછી વ્યાકરણમાં શબ્દો જોડીને વાક્ય બનાવતા શીખવવું હોય, આ બધા જ વિષયોમાં આ પદ્ધતિ એકદમ બેસ્ટ કામ કરે છે. કેમ કે આ બધામાં નાના નાના ભાગોને જોડીને એક મોટો ઉકેલ કે નિયમ બનાવવાનો હોય છે. વેલ, કોઈ પણ પદ્ધતિ 100% પરફેક્ટ નથી હોતી. દરેકના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ હોય છે. તો ચાલો આ પદ્ધતિનો સ્કોર કાર્ડ જોઈએ. અને હા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ભાગ ખૂબ જ મહત્વનો છે. ઓકે, તો ફાયદાની વાત કરીએ તો આ મેથડ એકદમ ફાસ્ટ છે, ટાઈમ બચાવે છે અને યાદાશક્તિને મજબૂત બનાવે છે. પણ આનો એક મોટો ગેરફાયદો પણ છે. એ છે ઘોખણપટ્ટી. આ એવું છે કે જાણે આપણને કોઈ ગેમના બધા ચીટ કોડ્સ ખબર હોય, પણ એ ગેમ રમતા જ ના આવડતી હોય. એટલે કે જવાબ ખબર છે, પણ જવાબ આવ્યો ક્યાંથી એ લોજિક જ ગાયબ. તો જો એક પદ્ધતિ જોડે છે અને બીજી તોડે છે, તો શું આ બંને દુશ્મન છે? એકબીજાના હરીફ છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં તેઓ તો બેસ્ટ ફ્રેન્ડ્સ છે, પાર્ટનર્સ છે. અને આ જ આખા ટોપિકનો નિચોડ છે. એક સ્માર્ટ શિક્ષક શું કરે ખબર છે? એ પહેલાં પૃથ્થકરણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને જાતે સમસ્યાને તોડીને એની અંદર શું છે એ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.
અને એકવાર જ્યારે એમને બધું સમજાઈ જાય પછી એ જ જ્ઞાનને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે સંયોગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરે છે. પહેલા શોધ, પછી રજૂઆત. આ વાક્ય એકદમ પરફેક્ટ છે. પૃથક્કરણ આપણને નકશો આપે છે, જે બતાવે છે કે આપણે મંજિલ સુધી પહોંચવાનો રસ્તો કયો છે, પણ સંયોગીકરણ એ રસ્તા પર હાથ પકડીને ચાલતા શીખવે છે. એક શોધ છે તો બીજું છે એ શોધનું નિર્માણ. અને આ જ સવાલ સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ છીએ. એક સારા શિક્ષકની સાચી કળા એ નથી કે કઈ પદ્ધતિ પસંદ કરે છે, પણ એ છે કે આ બંને પદ્ધતિઓને કેટલી કુશળતાથી એકસાથે વણી શકે છે. કેવી રીતે શોધ અને નિર્માણ બંનેને ક્લાસરૂમમાં જીવંત કરી શકે છે, આના પર જરૂર વિચારજો.